તો ચાલો બાળકો આપણે છેલ્લે ક્યાં સુધી જોયું? છેલ્લે સ્વાધ્યાય 3.5 પૂરું કર્યું હતું, બરાબર? હવે એના પછી આવે છે ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુરુત્તમ સામાન્ય અવયવ એને ઇંગ્લિશમાં કહેવાય હાઈએસ્ટ કોમન ફેક્ટર. હાઈએસ્ટ એટલે કે ગુરુત્તમ, મોટામાં મોટો, કોમન એટલે કે સામાન્ય, ફેક્ટર એટલે કે અવયવ. એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવને ઇંગ્લિશમાં બીજા કયા નામે ઓળખાય છે? હાઈએસ્ટ કોમન ફેક્ટર, બરાબર? પછી આપણે આ જે નામ છે ગુરુત્તમ સામાન્ય અવયવ, એને ટૂંકમાં લખવું હોય તો કે ગુરુત્તમનો ગુ, સામાન્યનો સા અને અવયવનો અ. તો ગુરુત્તમ સામાન્ય અવયવને ટૂંકમાં કેવી રીતે લખાય છે? ગુ સા અ. તેવી જ રીતે જે ઇંગ્લિશમાં નામ છે હાઈએસ્ટ કોમન ફેક્ટર, એને ટૂંકમાં લખવું હોય તો કે હાઈએસ્ટ નો h, કોમન નો c અને ફેક્ટર નો f. એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ જે ગુજરાતીમાં નામ છે એને ટૂંકમાં ગુસાઅ કહેવાય છે અને ઇંગ્લિશમાં તેનું નામ છે હાઈએસ્ટ કોમન ફેક્ટર. તેને ઇંગ્લિશમાં શું કહેવાય છે? ટૂંકમાં HCF, બરાબર? તો આપણે આજે ગુરુત્તમ સામાન્ય અવયવ કોઈ પણ બે અથવા બે કરતા વધારે સંખ્યા આપેલી હોય તો એનો ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસા કેવી રીતે મેળવી શકાય એ જોશું. હવે આપણે જ્યારે બોલશું કે ગુસા, કોઈ પણ સંખ્યાનો ગુસા મેળવવો છે, એટલે એનો મતલબ શું થશે? કે ગુરુત્તમ સામાન્ય અવયવ મેળવવાનો છે. એટલે કે હવે આપણે ટૂંકમાં એમ જ બોલશું ગુસા મેળવો, બે સંખ્યા અથવા ત્રણ સંખ્યાનો ગુસા મેળવો. એટલે તમારે શું સમજવાનું? ગુરુત્તમ સામાન્ય અવયવ મેળવવાનો છે. તો એની વ્યાખ્યા જોતા પહેલા હું તમને એનું ઉદાહરણ સમજાવી દઉં. એટલે ઉદાહરણ સમજશો ને તમે તો તમને તેની વ્યાખ્યા આસાનીથી સમજાઈ જશે. તો શું કહે છે કે ઉદાહરણ એક આપેલું છે 20, 28 અને 36, બરાબર? હવે આ ત્રણેય સંખ્યા છે એનો મારે ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસા શોધવો છે. તો શું કરશું? તો કે આ જે ત્રણેય સંખ્યા છે 20, 28 અને 36, બરાબર? એના આપણે શું કરશું? અવિભાજ્ય અવયવોને ગુણાકાર સ્વરૂપે લખી નાખશું. આ જે ત્રણેય સંખ્યા છે 20, 28 અને 36, એને શું કરશું? આપણે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખી નાખશું. હવે એ કેવી રીતે લખવી એ મેં હમણાં આગળના જે દાખલા કરેલા છે આગળના વિડિયો લેક્ચરમાં, એમાં મેં તમને કીધું હતું કે કોઈ પણ સંખ્યા આપેલી હોય એના અવિભાજ્ય અવયવો કેવી રીતે પાડવા એ મેં તમને એમાં સમજાવેલું હતું, બરાબર? એટલે કે આ જે 20, 28 અને 36 છે એને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખવાનું છે. તો 20 ને કેવી રીતે લખી શકાય? તો કે 2 ગુણ્યા 2 કરો તો 4, 4 ગુણ્યા 5 કરો એટલે 20. તો જોઈ લેવાનું કે આ ડાબી બાજુ જમણી બાજુનો ગુણાકાર કેટલો થાય છે? 20. 20 બરાબર 20, તો કે સાચું. પછી તેવી જ રીતે 28 ને લખીએ તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 7, 2 ગુણ્યા 2 કરો તો 4, 4 ગુણ્યા 7 કરો તો 28. અને તમે જોયું કે આ જે પ્રથમ 20 સંખ્યા છે એના અવયવો છે એ બંને કેવા છે? અવિભાજ્ય અવયવો. 2 અને 5 કેવા છે? અવિભાજ્ય સંખ્યા. તેવી જ રીતે 28 ના અવયવો છે. તો 28 ના અવયવોમાં શું શું આવે છે? 2, 2 અને 7. એટલે ટૂંકમાં કહીએ તો અવયવો 2 અને 7 આવે છે. એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા. તેવી જ રીતે હવે 36 ના અવિભાજ્ય અવયવો પાડીએ તો 36 ના અવિભાજ્ય અવયવો ક્યાં ક્યાં થશે? તો કે 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 3 કરો તો 12, 12 ગુણ્યા 3 કરો તો 36. તો આ જે 36 છે એમાં કયા અવિભાજ્ય અવયવો આવે છે? 2 અને 3. તો સમજાઈ ગયું કે તમને કોઈ પણ 3 અથવા 2 સંખ્યા આપેલી હોય તો તમારે પહેલા શું કરવું પડે એમાંથી? તો કે એ સંખ્યાના અવિભાજ્ય અવયવોને ગુણાકાર સ્વરૂપે લખવું પડે. એ જે સંખ્યા આપેલી હોય એને કેના સ્વરૂપે લખવાનું? અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે લખવાનું. હવે અહીંથી જોવાનું શું? તો કે તમને 2 કે 3 સંખ્યા આપેલી હોય તો ત્રણેયમાં સામાન્ય અવયવ કયો આવે છે? ત્રણેયમાં સામાન્ય અવયવ કયો આવે છે? તો આપણે જોઈએ તો 2 અહીંયા છે, અહીંયા પણ છે અને અહીંયા પણ છે.
પછી તો કે હજી એક 2 છે એ અહીંયા છે, બીજો 2 અહીંયા છે અને અહીંયા છે. હવે તો કે અહીંયા 5 છે તો એ 5 ક્યાંય છે નહીં. અહીંયા 3 છે તો 3 ક્યાંય છે નહીં. એટલે કે આ ત્રણેય સંખ્યામાં સામાન્ય અવયવ કયો આવે છે? ખાલી 2. કયો આવે છે? 2. અને 2 કેટલી વખત આવે છે? 1 2 1 2. તો ગુસા શું થઈ જશે કે આ જે 2 સંખ્યા આવે છે એનો ગુણાકાર, એટલે કે 2 ગુણ્યા 2 કરો તો 4. તો આ 20 28 અને 36 માં સામાન્ય અવયવ શું થઈ જશે? 4. તો સામાન્ય અવયવ એટલે શું? તો કે તમને પેલા કોઈ 2 અથવા 3 સંખ્યા આપેલી હોય, પછી શું કરવાનું? તો કે એ સંખ્યાને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની. કોના વડે દર્શાવવાની? એ સંખ્યા હોય 3 અથવા 2 એને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાની. દર્શાવી દીધું. હવે તમારે શું કરવાનું? તો કે જો ત્રણેયમાં સામાન્ય અવયવ કયો આવે છે? અહીંયા ત્રણેયમાં સામાન્ય અવયવ 2 આવે છે અને કેટલી વખત આવે છે? 2 વખત. તો એ શું થઈ જશે? તો એ ત્રણેય સંખ્યાનો ગુસા. હવે આ ઉદાહરણ ઉપરથી આપણે વ્યાખ્યામાં જઈએ. શું કહે છે? 2 કે તેથી વધારે આપેલી સંખ્યાઓમાં, 2 કે તેથી વધારે આપેલી સંખ્યાઓ 1 2 કે 3 વધારે સંખ્યાઓમાં સામાન્ય અવયવમાં સૌથી મોટામાં મોટો સામાન્ય અવયવ. શું કહે છે કે આ જે ત્રણેય છે એમાંથી સૌથી મોટો સામાન્ય અવયવ કયો છે એ જોવાય. તો અહીંયા 2 છે 2 છે એટલે કે ટોટલ 4 છે. અહીંયા પણ 4 છે, અહીંયા પણ 4 છે અને અહીંયા પણ 4 છે. તો એ શું થઈ જશે? આ સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ. તો ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે શું? તો કે તમે જે ત્રણેય સંખ્યા આપેલી હોય એ ત્રણેય સંખ્યામાં સૌથી મોટો સામાન્ય અવયવ કયો છે એ શું થઈ જશે? 2 અથવા 3 નો ગુસા. બરાબર. હવે આવે છે સ્વાધ્યાય 3.6. શું કહે છે? નીચે આપેલ સંખ્યાઓનો ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ શોધો. શું શોધવાનું છે? ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવાનો છે. તો પેલો દાખલો શું કહે છે કે 2 સંખ્યા આપેલી છે. કઈ કઈ? 18 અને 48. તો એ આપેલી છે 18 અને 48. હવે તેનો આપણે ગુસા શોધવાનો છે. શું શોધવાનું છે? ગુસા. તો ગુસા શોધતા પહેલા મેં તમને કીધું એ પ્રમાણે તો કે જેટલી સંખ્યા હોય એને કેના સ્વરૂપે લખવી પડે? અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખવી પડે. તો 18 ના પહેલા આપણે અવિભાજ્ય અવયવો પાડવાનું છે. તો શું કરવાનું? તો કે અવિભાજ્ય સંખ્યા વડે ભાગ ચલાવવાનો. કઈ કઈ અવિભાજ્ય સંખ્યા છે? આની પહેલા પણ કીધું હતું 2 3 5 7 11 13 17 19 23 પછી 29. આ જે બધી સંખ્યા છે એના વડે તમારે ભાગ ચલાવવાનો છે. ક્યાંથી શરૂઆત કરવાની છે? 2 વડે. તો 18 ને 2 વડે ભાગી શકાય? તો કે હા, 18 ને 2 વડે ભાગો તો 9. હવે જોવાનું 9 ને 2 વડે ભાગી શકાય? તો કે ન ભાગી શકાય. તો 9 ને હવે 3 વડે ભાગવાના. તો 9 ને 3 વડે ભાગો તો 3. હવે આવ્યા 3. તો 3 ને 3 વડે ભાગી શકાય? તો કે હા. તો 3 ને 3 વડે ભાગો તો શું મળી જાય? 1. તો આમ 18 ના અવિભાજ્ય અવયવો કે થઈ ગયા? 2 ગુણ્યા 3 ગુણ્યા 3. આમ 18 ના અવિભાજ્ય અવયવો કે મળી ગયા? તો કે બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3. આ જે તમને અવયવો આગળ મળ્યા હોય ને એને શું કરી દેવાનું? ગુણાકાર સ્વરૂપે લખી નાખવાનું. હવે એવી જ રીતે આપણે 48 ના અવયવો ગોતશું. તો શું કરશું? તો કે 48 ને 2 વડે ભાગી શકાય? તો કે હા, ભાગી શકાય. 48 ભાગ્યા 2 કરો એટલે 24. 24 ને 2 વડે ભાગી શકાય? તો કે ભાગી શકાય. 24 ભાગ્યા 2 કરો એટલે 12. 12 ને 2 વડે ભાગી શકાય? તો કે હજી ભાગી શકાય. 2 વડે ભાગો એટલે 6. 6 ને 2 વડે ભાગી શકાય? તો કે હા, ભાગી શકાય. 6 ને 2 વડે ભાગો એટલે 3. હવે 3 જે આવ્યા એને 2 વડે ભાગી શકાય ને? તો 3 નો વર્ગ. તો 3 ને 3 વડે ભાગો તો કેટલા મળે? 1.
તો આમ 18 ના અવિભાજ્ય અવયવ કેટલા મળ્યા 2 3 3 અને 48 ના અવિભાજ્ય અવયવો બરાબર શું થાય તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ધ્યાન રાખવાનું એકેય વખત અવયવ લખતા ભૂલાવો જોઈએ નહીં કેટલા આવ્યા 1 2 3 4 5 1 2 3 4 5 હવે જોવાનું શું તો કે બંનેમાં સામાન્ય અવયવ કયો આવે છે તો કે એક તો 2 આવે છે બીજો કોઈ સામાન્ય અવયવ આવે છે તો કે હા સર હજી એક 3 પણ આવે છે હવે કોઈ સામાન્ય અવયવ આવશે નહીં તો આ 18 અને 48 નો ગુસા શું થઈ જશે આ બંને જે સંખ્યા છે એનો ગુણાકાર આમ ગુસા કોનો ગુસા હતો તો કે 18 અને 48 તો લખવાનું 18 48 બરાબર શું મળ્યા સામાન્ય અવયવ 2 ગુણ્યા 3 તો 2 ગુણ્યા 3 કરો તો શું થઈ જાય 6 તો ગુસા શું મળ્યો આપણને બે સંખ્યાનો 6 બરાબર આવી જ રીતે બીજો દાખલો કોનો ગુસા શોધવાનો છે 30 અને 42 તો એના માટે શું કરવું પડે તો કે આપણે જેમ 18 ના અવિભાજ્ય અવયવો પડ્યા 48 ના પણ અવિભાજ્ય અવયવો પડ્યા તેવી જ રીતે હવે 30 ના પાડશું અને 42 ના પાડશું તો 30 ને 2 વડે ભાગી શકાય કે નહીં તો કે ભાગી શકાય તો 30 ને 2 વડે ભાગો એટલે 15 હવે 15 ને 2 વડે ભાગી શકાય તો કે ન ભાગી શકાય તો હવે એના પછીનું જોવાનું તો 15 ને 3 વડે ભાગો તો 3 વડે ભાગો એટલે 5 હવે જોવાનું 5 ને 3 વડે ભાગી શકાય તો કે ન ભાગી શકાય તો હવે એના પછી 5 નો વાર તો 5 ને 5 વડે ભાગો કેના વડે 5 ને 5 વડે ભાગો તો શું આવી જાય 1 તો આમ તમને 30 ના અવયવો કે મળી જશે તો કે આમ 30 ના અવિભાજ્ય અવયવો क्या થઈ જશે તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 2 ગુણ્યા 3 ગુણ્યા 5 બરાબર આ શું થઈ જશે 30 ના અવિભાજ્ય અવયવ હવે 42 ના અવિભાજ્ય અવયવ તો 42 નો જોવાનું 2 વડે ભાગી શકાય તો કે ભાગી શકાય તો 42 ને 2 વડે ભાગો એટલે 21 હવે જોવાનું 21 ને 2 વડે ભાગી શકાય તો કે ન ભાગી શકાય તો હવે એના પછીની અવિભાજ્ય સંખ્યા વડે ભાગવાનું એટલે કે 3 વડે ભાગો તો 7 7 ને 3 વડે ભાગી શકાય નહીં તો હવે એના પછીની સંખ્યા વડે જોવાનું કે 7 ને 5 વડે પણ ભાગી શકાય નહીં તો એના પછીની સંખ્યા એટલે કે 7 ને 7 વડે ભાગી શકાય બરાબર તો આમ 42 ના અવિભાજ્ય અવયવો क्या મળ્યા તો કે 2 ગુણ્યા 3 ગુણ્યા 7 હવે શું શોધવાનું છે આપણે ગુસા એટલે કે બંનેમાં સામાન્ય અવયવ જે આવતો હોય મોટામાં મોટો એનો ગુણાકાર કરવાનો છે તો અહીંયા પણ 2 આવે છે બંને જગ્યાએ 2 આવે છે પછી હજી બંને જગ્યાએ 3 પણ આવે છે હવે આ જગ્યાએ 5 છે અને આ જગ્યાએ 7 છે તો શું થઈ જશે ગુસા 30 અને 42 નો તો કે 2 ગુણ્યા 3 બરાબર 6 તો લખવાનું આમ ગુસા કોનો તો કે 30 અને 42 30 42 બરાબર શું મળ્યું 2 ગુણ્યા 3 એટલે કે 6 બરાબર તો આ હતો એક્ઝામ્પલ નંબર બી આથી એક્ઝામ્પલ 1 નો સી દાખલો બરાબર તો સી દાખલો શું કહે છે 18 અને 60 નો ગુસા મેળવો એટલે કે 18 અને 60 નો જે ગુરુત્તમ એટલે કે મોટામાં મોટો જે સામાન્ય અવયવ આવે છે એ મેળવવો પડે તો એની પહેલા આપણે શું મેળવવું પડે તો કે 18 ના અવિભાજ્ય અવયવ મેળવવો પડે 60 ના અવિભાજ્ય અવયવ મેળવવો પડે બરાબર
જો ચાલો પહેલા મેળવો જેને 18 ના અવિભાજ્ય અવયવ. તો કેવી રીતના મેળવીએ છીએ? તો કે પહેલા જે સંખ્યા આપેલી છે એનો 2 વડે ભાગાકાર કરો. 2 વડે. તો 18 ભાગ્યા 2 કરો તો કેટલા થાય? તો કે 9. હવે આ જે સંખ્યા છે એને 2 વડે ભાગી શકાય? તો કે આ સંખ્યાને 2 વડે ભાગી શકાય ને. તો 3 વડે ભાગાકાર ચલાવવાનો. તો 9 ભાગ્યા 3 કરો એટલે 3. હજી આ સંખ્યાને 3 વડે ભાગી શકાય તો શું આવી જશે? 1. તેવી જ રીતે બીજી જે 60 સંખ્યા છે એને અવિભાજ્ય અવયવ મેળવો. તો 60 ને 2 વડે ભાગો એટલે 30. હજી આ જે 30 છે એને 2 વડે ભાગી શકાય. તો 30 ને 2 વડે ભાગો એટલે 15. હજી આ 15 છે એને 2 વડે ભાગી શકાય નહીં. તો હવે 3 વડે ભાગવાનું. તો 3 વડે ભાગો એટલે શું થાય? તો કે 5. 15 ને 3 વડે ભાગો એટલે શું મળી જાય? 5. હવે આ જે 5 છે એને 3 વડે ભાગી શકાય નહીં. તો 5 વડે લેવાનું. તો 5 ને 5 વડે ભાગો તો શું જવાબ મળી જાય? 1. આમ કેના 18 ના અવિભાજ્ય અવયવો क्या क्या मળી ગયા આપણને? તો કે 2 * 3 * 3 18 ના અવિભાજ્ય અવયવો મળ્યા. તેવી જ રીતે 60 ના અવિભાજ્ય અવયવો. 60 ના અવિભાજ્ય અવયવો શું શું મળી ગયા? 60 ના અવિભાજ્ય અવયવો તો કે 2 * 2 * 3 * 5. બરાબર. હવે જોવાનું બંનેમાં સામાન્ય અવયવ કયો છે? તો કે એક તો 2 છે, પછી બીજો એક તો કે હજી એક 3 છે, હવે એક તો કે હવે એક સામાન્ય અવયવ છે નહીં. તો આમ લખવાનું સામાન્ય અવયવ. આમ 18 અને 60 માં સામાન્ય અવયવ बराबर 2 * 3 એટલે કે 6 છે. આ લાઈન લખો તો પણ ચાલે, ડાયરેક્ટ જવાબ લખી નાખો તો પણ ચાલે. તેથી ગુસા કોનો કોનો? તો કે 18 અને 60 નો કેટલો થશે? 6. કેટલો થશે? 6. તો આ તો સી દાખલો. બરાબર. હવે આના જેવા જ વચ્ચે જે દાખલા આવે છે એ બધા દાખલા હોમવર્કનો. ખાલી એક જી દાખલો કરાવું છું કારણ કે જી માં 3 સંખ્યા આપેલી છે. કેટલી સંખ્યા આપેલી છે? 3. તો એમાં પણ શું કરશું આપણે? તો કે આ જે ત્રણેય સંખ્યા છે એના પહેલા આપણે અવિભાજ્ય અવયવો ગોતી લેશું. તો જો જે 70 ને 2 વડે ભાગી શકાય? તો કે હા. 70 ને 2 વડે ભાગો તો તમને શું મળે? 35. હવે આ સંખ્યાને 2 વડે ભાગી શકાય? કે 2 વડે ભાગી શકાય નહીં. તો હવે 3 વડે જોવાનું. તો કે 35 ને 3 વડે પણ ભાગી શકાય નહીં. તો 5 વડે જોવાનું. તો 35 ને 5 વડે ભાગો તો શું આવે? 7. શું આવે? 7. હવે આ જે સંખ્યા 7 આવી એને 5 વડે ભાગી શકાય? તો કે હજી ન ભાગી શકાય. તો 7 ને 7 વડે ભાગો તો શું જવાબ મળે? 1. તેવી જ રીતે 105 ના અવયવ મેળવવાના. તો કે જોવાનું શું 105 ને 2 વડે ભાગી શકાય નહીં. કોઈ પણ સંખ્યાના અવયવ મેળવવો હોય ત્યારે શરૂઆત ક્યાંથી કરવાની? હંમેશા 2 થી. 2 વડે ન ભાગી શકાતું હોય તો 3, 3 થી ન ભાગી શકાતું હોય તો 5. તો 105 ને 2 વડે ભાગી શકાય નહીં. બરાબર. તો કેના વડે ભાગવાનું? 3 વડે. તો 3 વડે પણ નિશેષ ભાગી શકાય નહીં. અહીંયા આપણે જે દાખલામાં ભાગવાની વાત કરીએ છીએ કેના વડે? નિશેષ ભાગવાની વાત છે. એટલે કે 103 એને 5 વડે ભાગી શકાય નહીં. સોરી 3 વડે ભાગી શકાય. 3 તેરી 9, 1 વધ્યા 3 બચ્યા 15. બરાબર. ન આવડતું હોય તો આવી રીતે ભાગાકાર કરી લેવાનું. એટલે કે 103 105 છે એને 3 વડે ભાગો એટલે 5. હવે આ જે સંખ્યા છે એને 3 વડે ભાગી શકાય નહીં. તો 5 વડે ભાગશો તો શું થશે? 7.
આ સંખ્યાને 5 વડે ભાગી શકાય ને, એટલે કે 7 વડે ભાગો તો જવાબ શું મળશે? 1. બરાબર. તેવી જ રીતે આપણે 175 ના અવિભાજ્ય અવયવ પાડવાના છે. તો 175 ના અવિભાજ્ય અવયવ પાડવાના શું કરશું? તો કે જોવાનું, પહેલા 2 વડે ભાગવાના, તો કે ન ભગાય. 3 વડે પણ નહીં ભગાય, ડાયરેક્ટ 5 વડે ભાગી શકાશે. એટલે કે 175 ને 5 વડે ભાગશો એટલે 5 આવશે, સોરી 35 આવશે. 35 ને 5 વડે ભાગશો એટલે 7 આવશે, અને 7 ને 7 વડે ભાગશો એટલે શું આવી જશે? 1. તો આ શું થઈ જશે? 70, 105 અને 175 ના અવિભાજ્ય અવયવ. 70 ના અવિભાજ્ય અવયવો ક્યાં ક્યાં થશે? ગુણ્યા 5 ગુણ્યા 7. બરાબર. તેવી જ રીતે 105 ના અવિભાજ્ય અવયવો ક્યાં થશે? તો કે 3 ગુણ્યા 5 ગુણ્યા 7. અને 175 ના અવિભાજ્ય અવયવ ક્યાં થશે? તો કે 5 ગુણ્યા 5 ગુણ્યા 7. હવે જોવાનું શું શું સામાન્ય આવે છે? તો કે દરેકમાં 5 આવે છે, દરેકમાં 7 આવે છે. તો એ શું થઈ જશે? તેમના સામાન્ય અવયવ. આમ 70, 105, 175 ના સામાન્ય અવયવ, સામાન્ય અવયવ ક્યાં ક્યાં થશે? 5 ગુણ્યા 7 એટલે કે 35 થશે. તેથી ગુસા શું થઈ જશે? 35. તેથી ગુસા કોનો કોનો 35 થશે? તો કે 70, 105 અને 175. કેટલો થશે? 35. બરાબર. તો આ તો જી દાખલો. હવે એક્ઝામ્પલ 1 માં આવા જેટલા દાખલા છે એ બધા દાખલા હોમવર્કમાં. બરાબર. આ છે એક્ઝામ્પલ નંબર 2. શું કહે છે કે બે ક્રમિક સંખ્યાઓનો ગુસા શું મળે? એટલે કે કોઈ આપણે બે ક્રમિક એટલે કે એક પછી આવતી એક એવી સંખ્યાઓનો ગુસા શું મળે? એ છે પહેલો દાખલો. બીજો શું કહે છે? બે ક્રમિક બેકી સંખ્યાઓનો ગુસા શું મળે? એ બીજો. ત્રીજો શું કહે છે? બે ક્રમિક એકી સંખ્યાઓનો ગુસા શું મળે? એટલે કે પહેલા પ્રશ્નમાં પૂછ્યું છે કે બે ક્રમિક આવતી હોય એવી સંખ્યાનો ગુસા શોધો. પછી બીજા પ્રશ્નમાં પૂછ્યું છે કે બે ક્રમિક બેકી સંખ્યા આવતી હોય એનો ગુસો શોધો. અને ત્રીજા પ્રશ્નમાં પૂછ્યું છે બે ક્રમિક એકી સંખ્યાનો ગુસા શોધો. તો ચાલો આપણે શોધી દઈએ. બરાબર. આન્સર કરીને શું લખશું? તો કે બે ક્રમિક સંખ્યાઓ. તો પહેલા બે ક્રમિક સંખ્યાઓ એના માટે આપણે લેવી જોશે. તો બે ક્રમિક સંખ્યાઓ કોઈ પણ લઈ શકાય. બે ક્રમિક સંખ્યાઓ 15 અને 16 છે. આ એકબીજા પછી આવે છે. 15 પછી શું આવે છે? 16. તેથી આ બંને સંખ્યાઓ કેવી થઈ જશે? ક્રમિક સંખ્યાઓ. તો આપણે અત્યારે એ દાખલો ગણીએ છીએ. કયો? એ. તો એમાં શું કહે છે કે બે ક્રમિક સંખ્યાઓનો ગુસા શું મળે? એટલે કે આ 15 અને 16 છે એનો આપણે ગુસા શોધવાનો છે. શું શોધવાનું છે? ગુસા શોધવાનો છે. તો પહેલા શું કરવું પડે? આપણે 15 ના અવિભાજ્ય અવયવ પાડવા પડે. તો હવે ડાયરેક્ટ હું લખું છું 15 ના અવિભાજ્ય અવયવ. તમે શું કરશો? તો કે 15 ને આપણે કેવી રીતે ભાગી શકાય? તો કે 15 ને 2 વડે ભાગી શકાય ને, તો 3 વડે જોવાનું. તો 3 વડે ભાગશો એટલે 5 આવશે, અને 5 ને 5 વડે ભાગશો એટલે 1 આવી જશે. એટલે કે 15 ના અવિભાજ્ય અવયવ શું થાય? 3 ગુણ્યા 5. અને 16 ના અવિભાજ્ય અવયવ, 16 ના અવિભાજ્ય અવયવ, 16 ના અવિભાજ્ય અવયવ ક્યાં ક્યાં થશે? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. આ શું થઈ જશે? 16 ના અવિભાજ્ય અવયવ.
હવે તમે જોયું તો કે 15 અને 16 એના જે અવિભાજ્ય અવયવો છે એમાં કોઈ અવયવ સામાન્ય અવયવ આવતો નથી. 15 અને 16 ના અવિભાજ્ય અવયવમાં કોઈ સામાન્ય અવયવ આવતો નથી. હવે 15 અને 16 માં કોઈ પણ સામાન્ય અવયવ નથી. બરોબર, તમે જોતા જ ખબર પડી જાય કે આ બંનેમાં કોઈ પણ સામાન્ય અવયવ નથી. હવે જો સામાન્ય અવયવ ન હોય તો શું કહેવાનું? તો કે આ બે સંખ્યાનો ગુસા કેટલો મળે તમને? 1. સામાન્ય અવયવ ન હોય એટલે કે તેનો ગુસા શૂન્ય છે નહીં એવું સમજવાનું નથી. બરોબર, કે આ બંને જે સંખ્યા છે એમાં કોઈ પણ સામાન્ય અવયવ નથી એટલે કે એનો ગુસા શૂન્ય છે. એનો ગુસા શૂન્ય નથી, એનો ગુસા શું હોય? 1. તેથી ગુસા કોનો કોનો છે? તો કે 15 અને 16 શું થઈ જશે? 1. એટલે કે આપણે જે બે ક્રમિક સંખ્યા લીધી હતી 15 અને 16 એનો ગુસા શું મળી જશે? 1. હવે કોઈ એમ કે સર મેં 9 અને 10 લીધી હોય અને તેનો હું ગુસા શોધું તો એનો પણ એક જ મળશે. એટલે કે દરેક બે ક્રમિક સંખ્યા હોય, દરેક બે ક્રમિક જે સંખ્યા હોય એનો ગુસા કેટલો મળશે? 1. બરાબર, કોઈ બીજી સંખ્યા લઈને ટ્રાય કરી શકે છે જેમ કે 21 અને 22 તો એનો ગુસા પણ કેટલો મળશે? 1. તો આ તો એક્ઝામ્પલ A. હવે કે છે એક્ઝામ્પલ B શું કહે છે? તો બે ક્રમિક બેકી સંખ્યાઓનો ગુસા શોધો. શું શોધવાનું છે? કે બે ક્રમિક બેકી સંખ્યાઓનો ગુસા શોધવાનો છે. તો એની પહેલા આપણને બે ક્રમિક સંખ્યાઓ લેવી પડે. તો બે ક્રમિક બેકી સંખ્યા કઈ કે લેશું? તો કે 12 અને 14 છે. આ બંને બેકી સંખ્યા છે અને ક્રમિક પણ છે. હવે શું કરવાનું છે? તો કે આનો ગુસા શોધવાનો છે. તો એના માટે 12 અને 14 ના આપણે અવિભાજ્ય અવયવ પાડવા પડે. 12 ના અવિભાજ્ય અવયવ ક્યાં ક્યાં હશે? તો તમે કરી લેજો. 12 ના અવિભાજ્ય અવયવ શું શું આવશે? 2 * 2 * 3. બરાબર, તેવી જ રીતે 14 ના અવિભાજ્ય અવયવ તો કે 14 ના અવિભાજ્ય અવયવ ક્યાં થશે? 2 * 7. 2 અને 7 કેવી છે? અવિભાજ્ય સંખ્યા. હવે ગુસા શોધવા માટે શું કરતા હતા? તો કે આ જે સંખ્યા છે એમાંથી મોટામાં મોટો સામાન્ય અવયવ, તો મોટામાં મોટો સામાન્ય અવયવ કયો થશે? 2. અહીં 12 અને 14 માં સામાન્ય અવિભાજ્ય અવયવ કયો છે? 2. કયો છે? 2. તેથી શું થઈ જશે? ગુસા 12 અને 14 નો 2. તેથી ગુસા 12 કોનો કોનો ગુસા? તો કે 12 અને 14 નો કેટલો થઈ જશે? 2. બરાબર, તો આ તો ગુસા 12 અને 14 નો 2. તો કોઈ એમ કે સર આ તો તમે 12 અને 14 લીધી એટલે એનો ગુસા મળ્યો. હું કોઈ એમ લઉં કે 18 અને 20 એ બે સંખ્યા લો અને ગુસા એનો 2 જ મળે? તો કે હા, કોઈ પણ બે ક્રમિક બેકી સંખ્યા હોય, કોઈ પણ બે ક્રમિક બેકી સંખ્યા હોય તો એનો ગુસા કેટલો મળે? 2. હવે આવે છે C. C શું કહે છે? કે બે ક્રમિક એકી સંખ્યાઓનો ગુસા શું મળે? બે ક્રમિક એકી સંખ્યાઓનો ગુસા શું મળે? તો એના માટે પહેલા આપણે બે ક્રમિક એકી સંખ્યાઓ લેવી પડે. તો બે ક્રમિક એકી સંખ્યાઓ (25 અને 27) છે. આ બંને એકી સંખ્યાઓ પણ છે
બરાબર, અને ક્રમિક પણ છે. તો હવે આપણે શું કરવું પડે તો કે 25 ના અવિભાજ્ય અવયવ મેળવવા જોશે, 27 ના અવિભાજ્ય અવયવ મેળવવા જોશે. તો મેળવો 25 ના અવિભાજ્ય અવયવ બરાબર શું થશે તો કે 5 × 5 અને 27 ના અવિભાજ્ય અવયવ 27 ના અવિભાજ્ય અવયવ કેવી રીતે મેળવશો તો કે મેં કીધું એ પ્રમાણે પહેલા 2 વડે ભાગ ચલાવવાનો, જો ચાલે તો આગળ ચલાવવાનું, ન ચાલે તો 3 વડે ચલાવવાનું. તો 27 ના અવિભાજ્ય અવયવ શું થશે 3 × 3 × 3 બરાબર. તો 25 ના અવિભાજ્ય અવયવ મળી ગયા, 27 ના અવિભાજ્ય અવયવ મળી ગયા. તો તમે જોશો તો બંને જે સંખ્યા છે એના સામાન્ય અવિભાજ્ય અવયવ કોઈ પણ છે નહીં. અહીં 25 અને 27 માં સામાન્ય અવિભાજ્ય અવયવ કોઈ પણ નથી. બરાબર, એટલે કે કોઈ પણ સામાન્ય અવિભાજ્ય અવયવ નથી. અને મેં કીધું એ પ્રમાણે જો કોઈ પણ 2 અથવા 3 એમાં કોઈ પણ સામાન્ય અવિભાજ્ય અવયવ ન હોય તો તેનો ગુસા શું થઈ જશે 1. તેથી ગુસા 25 27 એનો શું થઈ જશે 1. તો હવે કોઈ એવું કે સર એ તો તમે 25 અને 27 લીધી એટલે એનો ગુસા 1 મળ્યો. હું હમણાં બીજી કોઈ એક સંખ્યા લો એટલે તેનો ગુસા શું 1 જ મળે તો કે હા, કોઈ પણ બીજી બે ક્રમિક એકી સંખ્યાઓ લ્યો તો એનો ગુસા શું મળે 1. તો આ તો એક્ઝામ્પલ 2 બરાબર. હવે એક્ઝામ્પલ 3 શું કહે છે? એક્ઝામ્પલ 3 પણ કંઈક આવો છે. શું કહે છે કે તમને કોઈ પણ બે સંખ્યાઓ આપેલી હોય છે. કેટલી? 2. હવે યાદ કરો 100 અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા યાદ કરો. શું કહેતી હતી 100 અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા? તો કે કોઈ પણ બે સંખ્યાઓ આપેલી હોય એના સામાન્ય અવયવ. કોઈ પણ બે સંખ્યાઓ આપેલી હોય એમાં પહેલા અવયવ પાડી લ્યો અને બંનેમાંથી કોઈ સામાન્ય અવયવ ન મળે એટલે કે બંનેનો ખાલી એક જ સામાન્ય અવયવ મળે તો તેને શું કહેવાય? સહ-અવિભાજ્ય સંખ્યા. શું કહેવાય? જો કોઈ પણ બે સંખ્યા આપેલી હોય અને બંનેમાં સામાન્ય અવયવ એક જ મળે તો તેને શું કહેવાય? સહ-અવિભાજ્ય સંખ્યા. તો એક્ઝામ્પલ 3 શું કહે છે કે કોઈ પણ બે તમને સંખ્યા આપેલી હોય 15 અને 16 અથવા કોઈ પણ બીજી પણ, તો આપણે જાણીએ છીએ કે 15 અને 16 માં કોઈ સામાન્ય અવયવ નથી એટલે કે ખાલી સામાન્ય અવયવ કયો છે? એક જ. તો આ જે સંખ્યા છે એને કેવી સંખ્યા કહેવાય? સહ-અવિભાજ્ય સંખ્યા. કોઈ સામાન્ય અવયવ ન હોય એટલે એનો મતલબ એવો નથી કે ગુસા શૂન્ય છે. કોઈ પણ બે સંખ્યા છે એમાં સામાન્ય અવયવ સામાન્ય ન હોય એટલે એનો મતલબ એવો નથી કે એનો ગુસા શૂન્ય છે. બરાબર, એનો ગુસા શું આવશે? 1. સામાન્ય અવયવ હોય તો એનો ગુસા થઈ જશે, જો ન હોય બે સંખ્યામાં તો એનો ગુસા શું થઈ જશે? 1. અને શૂન્ય એ કોઈ પણ સંખ્યાનો ગુસા નથી. શૂન્ય એ કોઈ પણ બે કે બે કરતા વધારે સંખ્યાઓનો ગુસા નથી. તો આ તો એક્ઝામ્પલ 3. હવે એના પછી આવે છે લઘુત્તમ સામાન્ય અવયવ. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અને ઉદાહરણ 3 છે, સોરી એક્ઝામ્પલ 3 છે, એ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. બરાબર.